નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એટલે પોલિનોમિયલ્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો અમારી ચેનલ છે મિતેશ મેથ્સ, જેમાં ધોરણ 10ના ગુજરાતી મીડિયમના સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ગણિત વિષયની માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એક પણ ટોપિક સ્કીપ કરવાનો નથી, બધા જ ટોપિકનું એકદમ ગહન અને સમજૂતી પ્રમાણે જ તમને ગણતરી બતાવવાની છે. તો તમારા મિત્રોને આ ચેનલને શેર કરજો, તો જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ આનો ફાયદો લઈ શકે. અને તમે ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તો બીજા વિડીયો આવે સૌથી પહેલાં તમારી પાસે મળતા રહે. તો ચલો, બહુપદી એટલે શું? પહેલો આપણો પ્રશ્ન થાય તો અહીં આપણી પાસે 2 + 3x + 4x² આવું કંઈક તમને દેખાતું હોય તો એ બહુપદી છે. એટલે એનું સ્ટાન્ડર્ડ ફોર્મેશન કેવું થશે? a0 + a1x + a2x² up to anx raised to n, એટલે anx ની n ઘાત. હવે અહીંયા જુઓ તમે કે અહીંયા a0 a1 a2 એ કેવા છે? આપણી જોડે અચળ સંખ્યાઓ છે. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા, એટલે 2 + 3x + 4x², 9x ની 3 ઘાત. અહીંયા 4 ઘાત નથી તો કંઈ વાંધો નહીં, એની આગળ સહગુણક શું હશે? 0 હશે. અને -5x ની 5 ઘાત. તો આ જે x છે એ આપણો ચલ કહેવાશે, એની કિંમત બદલાઈ શકે છે. આ 3 છે એ શું કહેવાશે? x નો સહગુણક. 4 છે એ x² નો સહગુણક. એટલે અહીંયા x ની 4 ઘાતનો સહગુણક શું હશે? 0 હશે. અને x ની 5 ઘાતનો સહગુણક શું છે આપણી પાસે? અહીંયા -5 છે. તો અહીંયા તમને બહુપદી બરાબર સરળ સમજાઈ ગઈ છે. તો બહુપદીની ઘાત શું કહેવાય? તો અહીં બહુપદીમાં xના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. એટલે અહીંયા જે મેં બહુપદી લખી છે આમાં x ની 2 ઘાત છે, x ની 3 ઘાત છે, x ની 5 ઘાત છે. એટલે x ની મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા 5. તો એને શું કહેવામાં આવે છે? બહુપદીની ઘાત. એટલે આ આખી જે સંપૂર્ણ બહુપદી છે તેની ઘાત xના મહત્તમ ઘાતાંક તરીકે લેવા, એટલે xના જે મહત્તમ ઘાતાંક હશે તેને બહુપદીની ઘાત તરીકે લેવામાં આવે છે. તો બરાબર સમજાઈ ગયું છે તમને? હવે પહેલાં તો પ્રશ્ન એ થાય કે તમને આવું કોઈ સ્વરૂપ આપ્યું હોય તો એ બહુપદી છે કે નહીં એ ચેક કરવું પડે. અને જો બહુપદી હોય તો એની બહુપદીની ઘાત કેટલી છે તે નક્કી કરવું પડે. તો અહીંયા જો નીચેનામાંથી બહુપદીઓ ઓળખો. એટલે અહીંયા જે 5-6 એક્ઝામ્પલ્સ આપેલા છે એમાંથી તમારે બહુપદી છે કે નહીં એ પહેલાં ઓળખવાની છે, અને હોય તો તેની ઘાત જણાવો. તો ચલો પહેલો એક્ઝામ્પલ લઈએ આપણે. 7 - 5x + 3x² - 4x³. આપણે અહીંયા 2 ઘાત હોય તો એને સ્ક્વેર કહીશું, 3 ઘાત હોય તો એને ક્યુબ કહીશું. તો હવે અહીંયા જો બરાબર જ છે, આ બધું આપણા ફોર્મેટ પ્રમાણે જ જઈ રહ્યું છે. તો આ બહુપદી છે, પહેલો જવાબ. અને ઓળખો એની ઘાત કેટલી છે? તો અહીંયા કેટલી તમને ઘાત મળી છે? અહીંયા 3. તો તમારો અહીંયા જવાબ કેટલો આવશે? બહુપદીની ઘાત તો તમને મળી જશે અહીંયા 3. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. 3/2 + 4x - 5x³ + 6x raised to 5 5 ઘાત છે. તો અહીંયા જો આમાં પણ બધું બરાબર જ છે કે આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે, x ની બરાબર છે. તો તો અહીંયા એની ઘાત કેટલી થશે? બહુપદીની ઘાત કેટલી થશે આપણી પાસે? 5. વર્ગમૂળમાં 2 3/2 x². એટલે અહીંયા x નથી તો કંઈ વાંધો નહીં, એ x નો સહગુણક શું હશે? 0 હશે. કંઈ વાંધો નહીં. ચલો 3 ઘાત નથી, 4 ઘાત નથી, x ની 5 ઘાત નથી, ડાયરેક્ટલી x ની 6 ઘાત છે, તો કોઈ જ વાંધો નથી. તો આ પણ બહુપદી છે. અને બહુપદીની ઘાત કેટલી થશે તમારી પાસે? અહીંયા 6 થશે. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. 3 + 2x ની -1 પાવર 5x નો 5 પાવર. હવે અહીંયા ક્વેશ્ચન થાય કે આપણી જોડે જે બહુપદી છે એમાં કેવું છે? પહેલું તો કોઈ અચળ, એટલે જરૂરી નથી હોવો જ જોઈએ. અચળ હોય તો ચાલે, x ની 1 ઘાત ચાલે, x ની 2 ઘાત ચાલે, 3 ઘાત ચાલે, અપ ટુ 100 ઘાત, 200 ઘાત, 500 ઘાત x ની ચાલે. પણ x ની -1 ઘાત ચાલે તો નહીં ચાલે. તો એનો મતલબ આ જે છે એ બહુપદી નથી. આ બરાબર આપણને સમજાવવું પડે. એટલે આવો કદાચ MCQ પૂછાય કે નીચેનામાંથી કઈ બહુપદી છે, નીચેનામાંથી કઈ બહુપદી નથી, તો એનું બહુપદી નથી એનું એક રીઝન આપણને મળે કે x ની ઋણ ઘાત
એટલે -2 ઘાત એક્સની -3 ઘાત -4 ઘાત ક્યારેય લેવામાં આવતું નથી, એટલે એ બહુપદી નથી. 5મા નંબરનું 7 + 2/x-1 + 3x⁵. તો અહીંયા પણ એક્સની -1 ઘાત હતી, આમાં અહીંયા 1/x-1 છે, એટલે છેદમાં પણ જો x આવે, છેદમાં x² આવે, છેદમાં એક્સની 3 ઘાત આવે તો પણ એ બહુપદી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ કેસમાં પણ તમારે બહુપદી નથી. હવે જો બહુપદી ન હોય તો એની ઘાત શોધવાનો કોઈ મતલબ જ નથી, એટલે બહુપદીની ઘાત ત્યાં મળશે નહીં. હવે અહીંયા આ કેસમાં 2 + વર્ગમૂળમાં x + 3x² - વર્ગમૂળમાં 5x ની 5 ઘાત. તો હવે એ જો અહીંયા x ની 5 ઘાત છે એની જોડે વર્ગમૂળમાં 5 ગુણા, ત્યાં આપણને કોઈ જ વાંધો નથી. પરંતુ વાંધો ક્યાં છે કે x ની ઘાત શું હોઈ શકે? x ની 0 ઘાત એટલે અચળ પદ આવે તો ચાલે, x ની 1 ઘાત, x ની 2 ઘાત, x ની 3 ઘાત. x ની ઘાત અહીંયા વર્ગમૂળમાં એટલે 1/2 એટલે x ની 0.5 ઘાત, તો એને પણ આપણે ચલાવીશું નહીં. તો અહીંયા તમારી પાસે x ની 0 ઘાત છે, x ની 2 ઘાત છે, 5 ઘાત છે, ત્યાં આપણને વાંધો નથી, પણ અહીંયા વાંધો છે, એટલે આ પણ તમારી પાસે બહુપદી બનશે નહીં. તો જો બહુપદી નહીં બને તો એની ઘાત શોધવાનો પ્રશ્ન આવતો નથી. હવે આગળ વધીએ. સુરેખ બહુપદી એટલે બહુપદીના થોડા સ્પેશિયલ ટાઈપ્સ છે, પ્રકાર છે. તો એક સુરેખ બહુપદી કોને કહેવાય? તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. આ સુરેખ બહુપદીને ઇંગ્લિશમાં લિનિયર પોલિનોમિયલ્સ પણ કહેવામાં આવે છે. લિનિયર એટલે જેમાં આલેખ રેખા મળતો હોય, એ કદાચ તમને આગળના ધોરણમાં ભણશો એટલે સરળતાથી સમજાશે. એટલે 2x + 3 એટલે x ની 0 ઘાત છે અને x ની 1 ઘાત છે, એટલે એક ઘાતવાળી બહુપદી. એટલે જો તમને એવું થાય કે અહીંયા આમાં x ની 1 ઘાત તો છે જ, પણ એ x ની 1 ઘાત, પણ આ બહુપદીની ઘાત કેટલી છે? અહીંયા 5 થઈ જાય. અહીંયા તો x ની 1 ઘાત એટલે x ની 2 ઘાત ના હોવી જોઈએ, 3 ઘાત. એટલે પોલિનોમિયલ એટલે બહુપદીમાં x ની મહત્તમ ઘાત 1 એટલે એમાં તમારી પાસે વધારેમાં વધારે 2 ટર્મ આવે, એક x ની 0 ઘાત વાળું ટર્મ અને x ની 1 ઘાત વાળું ટર્મ. અથવા કદાચ કોઈ એમ કહે કે હું એમ લખી દઉં કે 3x, તો આ સુરેખ બહુપદી છે? તો હા, કારણ કે આને શું લખાય? 3x + 0 એટલે અચળ પદ 0 છે, તો આને પણ સુરેખ બહુપદી કહેવાશે. વર્ગમૂળમાં 3 + વર્ગમૂળમાં 2x. તો તમને ક્વેશ્ચન થાય સાહેબ હમણાં તો તમે વર્ગમૂળમાં અહીંયા ના પાડી, જે સંખ્યાઓ છે તે વર્ગમૂળમાં હોય, તે પોઈન્ટમાં હોય તો ચાલશે, પણ x ની જે ઘાત છે એ માઇનસ ના હોવી જોઈએ, પોઈન્ટમાં ના આવવી જોઈએ, કે એ આપણી જોડે 1 2 3 4 કે 0 સિવાયની કોઈ પણ ઘાત હોવી જોઈએ નહીં. 7/2 + 5x. તો આ 7/2 નો આપણને વાંધો નથી, એટલે આ પણ સુરેખ બહુપદી કહેવાશે. તો બરાબર સમજાઈ ગયું છે સુરેખ બહુપદીનું. દ્વિઘાત બહુપદી, 2 ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ. આ પોલિનોમિયલ હેવિંગ ડિગ્રી 2 ઇઝ કોલ્ડ ક્વોડ્રેટિક પોલિનોમિયલ. તો અહીંયા 3 + 2x + 5x², 7 - 5x², 2x + 9x. જો અહીંયા 2x છે એટલે અચળ પદ નથી, અહીંયા x ની 1 ઘાતનું પદ નથી, પરંતુ જો દ્વિઘાત બહુપદી હોય એટલે એમાં x ની 2 ઘાત વાળું પદ હોવું જોઈએ, અને 2 થી મોટી ઘાત વાળું પદ હોવું જોઈએ નહીં, તો જ એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવશે. ત્રિઘાત બહુપદી એટલે એને ક્યુબિક પોલિનોમિયલ કહેવામાં આવે છે. તો બહુ સરળ, મેં અહીંયા લખ્યું નથી પણ સમજાઈ જાય. અહીંયા 2 ઘાતવાળી હોય તો દ્વિઘાત બહુપદી, 3 ઘાતવાળી હોય તો એને કેવી પોલિનોમિયલ કહેવાશે? ત્રિઘાત બહુપદી કહેવામાં આવશે. હવે એના ઉદાહરણ લખવા તો આપણે લખી શકીએ કે 3 + 2x + 9x² + 7x ની 3 ઘાત. કા પછી કોઈ એવું કે -5 + 3/2 x ની 3 ઘાત. તો આવી બધી જે પોલિનોમિયલ્સ બહુપદીઓ છે એને કઈ કે બહુપદી કહેવામાં આવે છે? ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. હવે તમે એક બહુપદીને જનરલી આપણે આવી કોઈ બહુપદી લખી છે તો એને તમારી ચોપડી પ્રમાણે એને સ્પેશિયલ નામ આપવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે px. એટલે આ જે બહુપદી છે એને કેવું લખવામાં આવશે? px. એટલે અહીંયા મેં લખ્યું છે એટલે px = this. તો px એનું સ્ટાન્ડર્ડ ફોર્મેશન છે.
તો હવે એવું કહે છે કે બહુપદી pxનું x બરાબર k આગળ મૂલ્ય. તો બહુ સરળ છે કે માની લો કે px એક બહુપદી છે 2 + 3x + 4x², 2 + 3x + 4x નો વર્ગ. એના માટે p1 શોધવાનું છે. એટલે મેં જો તમને હમણાં જ કીધું એ પ્રમાણે x શું છે, આપણી પાસે ચલ છે, એટલે એની કિંમત તમે લઈ શકો છો જુદી જુદી. તો અહીંયા હું p1 વિચારું તો p1 મને શું મળશે? અહીંયા 2 3 x ની કિંમત શું મૂકવાની છે મારે? 1, એટલે એનો 3 ગુણ્યા એટલે 3 થઈ જશે. અહીંયા x ની કિંમત 1 મૂકીશ એટલે એનો વર્ગ પણ 1 થશે, તો આ 4. તો અહીંયા શું મળશે? +4, એટલે અહીંયા 4 ને 3 7 ને 2 9. આ તમારો જવાબ આવી ગયો p1. એટલે px નું x બરાબર k આગળ. હવે તમને કદાચ કોઈ કેમ કે ભાઈ x બરાબર 1 આગળ નહીં, x બરાબર 2 આગળ મૂલ્ય જોઈએ છે, તો અહીંયા તમારે શું મૂકી દેવાનું? 2 મૂકી દેવાના. કોઈ એમ કે x બરાબર -2 આગળ મૂલ્ય જોઈએ છે, તો અહીંયા શું કરી દેવાના આપણે? x ની જગ્યાએ હું -2 મૂકી દઉં તો શું મળશે? 2, અહીંયા 3 ગુણ્યા -2 એટલે -6, અને પ્લસ અહીંયા -2 નો વર્ગ કરશો એટલે 2 થશે, આ 4 થશે. 4 ગુણ્યા 4 એટલે શું થશે? 16. એટલે 16 માંથી 6 જાય 10 અને 2 12. તો તમને સમજાઈ ગયું છે કે કોઈ પણ બહુપદીનું x બરાબર k આગળ મૂલ્ય શોધવું હોય તમારે તો શું કરીશું આપણે? એમાં x ની જગ્યાએ એ કિંમત મૂકી દઈશું. તમને બરાબર સમજાતું હશે? મજા આવે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આગળ વધીએ. બહુપદીનું x બરાબર k આગળનું મૂલ્ય શોધ્યું, ત્યાર પછી વાત કરીએ બહુપદીના શૂન્યો વિશે. તો pk બરાબર 0 થાય તો k ને બહુપદી pxનું શૂન્ય કહે છે. મતલબ x ની એવી કોઈ કિંમત તમે k મૂકો છો કે જેથી આખી બહુપદીનો જવાબ 0 થઈ જાય છે. તો સમજીએ એક એક્ઝામ્પલ લઈને. px બરાબર x² - 5x + 6 માટે p1 p2 p3 શોધો તથા px ના શૂન્યો જણાવો. તો ચલો અહીંયા હું p1 શોધી કાઢું. તો p1 મને કેટલું મળશે? અહીંયા 1 - 5 + 6 એટલે 6 અને 1 7 માંથી 5 જાય તમને કેટલા મળે છે? 2 મળી જાય છે. ચલો p2 શોધીએ. તો p2 કેટલું મળે છે? અહીંયા 2 નો વર્ગ એટલે 4, 5 દૂ -10 અને 6, એટલે એનો મતલબ p2 કેટલું થઈ ગયું છે તમારી પાસે? 0 થઈ ગયું છે. p3 શોધીએ. ચલો 3 મૂકીએ તો 3 નો વર્ગ એટલે 9 - 5 તરી 15 અને +6, તો 9 અને 6 15 અને -15, એટલે આ પણ કેટલું થઈ ગયું છે? 0 થઈ ગયું છે. તો એનો મતલબ એવો થાય કે p1 0 નથી, એટલે 1 જે છે એ આપેલી પોલિનોમિયલ બહુપદી px નું શૂન્ય નથી. 2 મૂકવાથી p2 0 મળી જાય છે, તો બહુપદીનું શૂન્ય x બરાબર 2 થઈ ગયું, અને p3 પણ 0 થઈ જાય છે, એટલે બહુપદીનું શૂન્ય x બરાબર 3 પણ થઈ ગયું. એટલે અહીંયા તમને જો કિંમતો આપી હોય x ની જુદી જુદી, અને એના માટે તમારે બહુપદીના શૂન્યો વિશે વિચારવું છે કે નહીં, તો કશું જ કરવા નથી. બહુ આરામથી એ x ની કિંમત એટલે 1 2 3 કે -1 જે હોય એ આપણે અહીંયા મૂકી દેવાની છે. બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ શું છે એ સમજવાની કોશિશ કરીએ. તો અહીંયા px બરાબર 2x + 3 છે. તમે નીચેના ધોરણમાં જે ભણી ગયેલા કે હવે આપ કોઈ પણ આ રીતનું તમને આપેલું હોય 2x + 3 અને એનો જો આલેખ દોરવો હોય, ગ્રાફ દોરવો હોય, તો આપણે શું કરતા? x ની જુદી જુદી કિંમત લઈએ અને એ પ્રમાણે અહીંયા px ના અંદર કિંમત મૂકતા જઈએ. તો અહીંયા હું x બરાબર 0 મૂકું તો મને p કેટલો મળે છે? અહીંયા 3. x બરાબર 1 મૂકું તો મને p કેટલો મળે છે? 5. તો અહીંયા હું એનો ગ્રાફ દોરી દઉં. x અક્ષ y અક્ષ ઉપર 1 2 3 -1 -2 અને 1 2 3. તો x ની કિંમત 0 માટે મને y કેટલો મળેલો? 3. એટલે અહીંયા મેં બિંદુ દર્શાવ્યું છે. 1 માટે મને કેટલો મળેલો છે? અહીંયા 5. તો હવે હું આ બે બિંદુને જોડતી અહીંયા રેખા દોરી દઉં. તો એ જે રેખા છે એ રેખા જો -1 અને -2 ના વચ્ચે, એટલે અહીંયા એક્ઝેક્ટલી તમે થોડુંક વિચારશો, ગ્રાફમાં દોરો તો -1.5 આગળ x અક્ષને છેદે છે. તો હવે અહીંયા જો જે બહુપદીનો શૂન્યનો ભૌમિતિક અર્થ એ છે કે અહીંયા હું હવે અહીંયા 2x + 3 લઈ લઉં તો x ની જગ્યાએ હું p માં 3/2 એટલે -1.5 મૂકું તો જો શું થાય? 2 - 1.5 + 3 એટલે અહીંયા -3 + 3 એટલે 0 થઈ ગયું. એટલે એનો મતલબ કે -1.5 એ આ બહુપદીનું શૂન્ય છે.
તો બહુપદીનું શૂન્ય -1.5 છે અને એ એક્સ અક્ષને કયા બિંદુએ છેદે છે -1.5. એટલે જો બહુપદીનું શૂન્ય એ બીજું કંઈ જ નહીં પણ એક્સ અક્ષનું એ જે રેખા છે એનું છેદ બિંદુ આપે છે. એટલે અહીંયા -1 અને -2 વચ્ચે એટલે -1.5 એ આ બહુપદીનું શૂન્ય છે. એટલે આ બહુ જ સમજવાની વસ્તુ છે કે બહુપદીનું શૂન્ય એ બહુપદીનો જે આલેખ મળે છે એ આલેખનું એક્સ અક્ષ સાથેનું છેદ બિંદુ છે. હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે બહુપદીના શૂન્યો કેટલા હશે? તો અહીંયા જો સમજી લઈએ કે બહુપદીના શૂન્યો વિશે. તો કોઈ પણ તમારી પાસે લિનિયર એટલે જો સુરેખ બહુપદી હોય તો એ કેવા પ્રકારમાં હોય છે? ax + b માં. હવે અહીંયા જો આને તમારે શૂન્ય બનાવવું હોય તો એક્સની કિંમત શું મૂકવી પડે તમારે? -b/a. અહીંયા જો તમે એક્સની જગ્યાએ -b/a મૂકી દો +b તો તમારો a કેન્સલ આઉટ થઈ જશે. -b + b એટલે શું થઈ જશે? 0. એટલે સુરેખ બહુપદીનું શૂન્ય શોધવું એ બહુ જ સરળ છે. તમારે આવું ગ્રાફ દોરવાની જરૂર નહીં પડે. સીધું જ અહીંયા તમારે -b/a એટલે અહીંયા શું થઈ જશે? -3/2. તો સુરેખ બહુપદીનું શૂન્ય એ એક જ મળે છે. એટલે તમારે એની સંખ્યા જોઈતી હોય તો સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. અને કેવી રીતે મળે? તો -b/a પરથી. તો બરાબર સમજાઈ ગયું છે. હવે થોડા સ્પેશિયલ ટાઈપની જે સુરેખ બહુપદી છે એની થોડી ચર્ચા કરી લઈએ. કે ધારો કે તમને બહુપદી આપી છે px = 3 કે px = 4 કે 5 કે 6 અચળ બહુપદી છે. એટલે જો આ સુરેખ નથી કારણ કે આમાં 3 + 0x છે એટલે આને અચળ બહુપદી કહેવાય. તો અચળ બહુપદીનું તમને શૂન્ય ક્યારેય મળશે નહીં કારણ કે તમે એક્સની કોઈ પણ કિંમત મૂકો તો એ ક્યારેય 0 થવાનું નથી. એટલે આ 3 જ રહેશે કાયમ માટે. તો આનો જે આલેખ છે એ આલેખ એક્સ અક્ષને સમાંતર છે એટલે ક્યારેય એક્સ અક્ષને છેદશે નહીં. એટલે અચળ બહુપદીનું શૂન્ય તમને ક્યારેય મળશે નહીં. હવે જો આ જે બહુપદી છે એટલે એક્સ એટલે એનો મતલબ શું કહેવાય? x + 0 કહેવાય. એટલે હા આ સુરેખ બહુપદી છે તો એનું શૂન્ય હશે. તો હવે એનો જો આલેખ તમે દોરશો ને તો એ આલેખ અહીંયા ઉગમ બિંદુ એટલે ઓરિજિનમાંથી પસાર થશે. આ પ્રકારનો આલેખ મળશે. એટલે અહીંયા તમને એક્સની કિંમત જો હું 1 મૂકું તો 1 મળે, 2 મૂકું તો 2 મળે. તો અહીં 1 માટે 1, 2 માટે 2 અહીંયા તમે મૂકતા જાઓ તો 0 માટે શું મળે? 0. એટલે આ જે સુરેખ બહુપદી છે એનું શૂન્ય શું છે? તો 0 છે. દ્વિઘાત બહુપદી. હવે જો આપણે સમજીએ દ્વિઘાત બહુપદીનો જો તમે આલેખ દોરવા જશો તો મેં અહીંયા 4 સેમ્પલ આપ્યા છે. એના સિવાયના પણ બની શકે. પણ મારું કહેવું એટલું છે કે દ્વિઘાત બહુપદીના જે આલેખ છે એ આ ટાઈપના પરવલય આકારના આનો જે ગ્રાફ છે એને નામ આપેલું છે સ્પેશિયલી પરવલય. એટલે આ ટાઈપના તમને ગ્રાફ મળશે. એટલે એક્ઝેક્ટલી આમ યુ નહીં બને પણ એ આમ ઉપર તરફ આમ દૂર દૂર જતા જશે. એટલે આ ટાઈપના ગ્રાફ મળશે. કદાચ બીજા એક સ્પેશિયલ કેસીસ છે એમાં આ ટાઈપના પણ બની જાય છે આલેખ. આ ટાઈપના આલેખ પણ બને છે. આ ટાઈપના આલેખ પણ બને છે અને બીજા પણ પ્રકાર એના જુદા જુદા છે. એટલે ઇન શોર્ટ દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે એ આલેખ આ ટાઈપનો તમને યુને આપણે જે ચીપ્યો છે આમ યુને આમ થોડો પહોળો કરતા જઈએ અને અનંત સુધી જાય એ પ્રકારના તમને આલેખ મળતા હોય છે. તો આ છે દ્વિઘાત બહુપદી. તો આગળ વધીએ. y = x ની 3 ઘાત - 4x નો આલેખ x અક્ષને જ્યાં છેદે તે બિંદુઓના x યામ શોધો. આજે તમારી ચોપડી છે એમાં આકૃતિ 2.6 માં એક્ઝામ્પલ આપેલું છે. એટલે હું કંઈ નવા એક્ઝામ્પલ્સ તમને આપતો નથી. એટલે પૂછાઈ શકે કે ભાઈ x અક્ષને જ્યાં છેદે તે બિંદુઓના x યામ જણાવો. ખાલી જગ્યા પૂછી દે. તો જો તમારે યાદ શું રાખવાનું છે કે હંમેશા આ 0 થવું જોઈએ. હવે આ 0 ક્યારે થાય? એક તો તમે એમાં જુદી જુદી કિંમત મૂકીને શોધો તો થાય. કાં પછી તમારે શું કરી દેવાનું છે? અહીંયા x ની 3 ઘાત - 4x ને 0 માની લેવાનું. તો હવે x માંથી કઈ કઈ કિંમતો મળે એ શોધી કાઢો એટલે કામ પૂરું થઈ જાય. તો અહીંયાથી હું x સામાન્ય લઈ લઉં તો x ની 2 ઘાત - 4 = 0 થઈ જાય. એટલે એનો મતલબ x બરાબર મને એક 0 મળે કારણ કે હું અહીંયા 0 મૂકી દઉં તો પણ આખે આખું 0 થઈ જાય. અહીંયા x ની જગ્યાએ હું જો 2 મૂકું તો 2 નો વર્ગ 4 - 4 તો પણ આખે આખું પદ 0 થઈ જાય. x ની જગ્યાએ જો હું -2 મૂકું તો -2 નો વર્ગ
એ પણ 4 થાય અને 4 - 4 કરો એટલે તમને શું મળી જાય 0. તો આ કેસમાં પણ તમને શું મળી જાય છે 0. તો જો x બરાબર 0 તો પણ 0 થાય છે, 2 તો પણ 0 થાય છે, -2 મૂકો તો પણ 0 થાય છે. એટલે xની આ કિંમતો માટે આપણને આ y બરાબર x² - 4x ના શૂન્યો મળે છે. એટલે શૂન્યો મળતા હશે શું થશે, જ્યારે એનો તમે આલેખ દોરશો, કોઈ પણ પ્રકારનો આલેખ આવતો હશે કે યુ ટાઈપનો કે આમ કે આવતો હશે, તો એ આલેખના અંદર જ્યાં જ્યાં એ x અક્ષના છેદ બિંદુ હશે એ બધાના x આમ શું હશે 0 હશે, 2 હશે અને -2 હશે. તો તમને બરાબર સમજાઈ ગયું છે. એના જે આકૃતિ 2.6 છે ને એના પછી તરત ને તરત છે કે y બરાબર x ની 3 ઘાત માટે વિચારો, y બરાબર x ની 3 ઘાત - x² વિશે વિચારો. તો બહુ જ સરળ છે. x ની 3 ઘાત આ 0 ક્યારે થાય, આમાં તો એક જ ઓપ્શન છે, જો x પોતે 0 હોય તો. એટલે આના શૂન્ય શું મળે તમને 0. એટલે જે આનો આલેખ x અક્ષને જ્યાં છેદે છે તે બિંદુનો અગર મારે x આમ શોધવું હોય તો એ પણ શું મળશે મને 0 મળશે. ચલો x ની 3 ઘાત - x² વિચારીએ. તો હવે અહીંયા x ની 3 ઘાત - x² ને હું 0 કહી દેતો હોઉં તો x² હું સામાન્ય લઉં તો x - 1 0 થાય. હવે આ 0 ક્યારે થાય કે જો x પોતે 0 હોય તો, કાં પછી x પોતે 1 હોય તો. એટલે અહીં y બરાબર x ની 3 ઘાત - x² નો આલેખ x અક્ષને જ્યાં છેદે તે બિંદુઓના x એમ મારે જોઈતા હોય તો એક 0 મળશે અને એક x એમ શું મળશે મને 1 મળશે. બરાબર સમજાય છે. હવે એક સરસ નાની નોંધ છે, n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્ય હોય, આ તમારા 10મા ધોરણ માટે પૂરતું છે. તમે આગળના ધોરણ જશો તો એમાં તમને થોડુંક આ વિધાનમાં સહેજ ટ્વિસ્ટ આવશે. તો n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્ય હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે 2x + 3. તો આ જે સુરેખ બહુપદી છે એને 1 શૂન્ય મળે, x² + 4x - 9 હોય તો અહીં તમને વધુમાં વધુ 2 શૂન્ય. કારણ કે આજે આપણે આ વધુમાં વધુ શબ્દ એટલે છે કે આપણે બધું વાસ્તવિક સંખ્યાઓમાં છીએ. 2 પછી એનો x ની 3 ઘાત વાળું હોય તો એને વધુમાં વધુ 3, x ની 5 ઘાત વાળું હોય તો એને વધુમાં વધુ 5 શૂન્યો મળશે. તો હવે આપણે ઉદાહરણ નંબર 1 તરફ આગળ વધીએ. એટલે આ જો આ બધી સમજૂતી તમને એકદમ એનું ફંડામેન્ટલ ક્લિયર કરવા માટે હતી. બાકી ઉદાહરણ અને સ્વાધ્યાય 2.1 તો સાવ ઇઝી છે કે નીચેના આલેખ માટે px ના શૂન્યોની સંખ્યા શોધો. તો આ તો તમારે જોઈ લેવાનું, x અક્ષ જોડે જેટલા છેદ બિંદુ હોય એટલા એના શૂન્ય મળે. તો જો આ જે આલેખ છે એ x અક્ષને કેટલા બિંદુએ છેદે, એક જ, તો આના શૂન્યો કેટલા હશે, માત્ર ને માત્ર 1. બસ પૂરું થઈ ગયું તમારે. બહુ જ સરળ છે. આ જે x અક્ષ છે, y અક્ષ છે, આ જે તમને આલેખ આપેલો છે એ x અક્ષની કેટલી જગ્યાએ છે તે છે 2 જગ્યાએ. તો આના શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ 2. તમને એવું નથી કીધું કયા શૂન્યો છે એ નથી શોધવાનું, ખાલી શૂન્યોની સંખ્યા તમારે શોધવાની છે. અહીંયા જુઓ તમે, અહીંયા x અક્ષને છેદે છે, અહીંયા પણ છેદે છે અને અહીંયા પણ છેદે છે. એટલે અહીંયા x અક્ષના શૂન્યો કેટલા થશે 3. બહુ જ સરળ છે. સ્વાધ્યાય 1 ઉદાહરણ નંબર 1 માં પહેલા નંબરમાં 1 શૂન્ય છે, બીજામાં 2 અને ત્રીજામાં 3. આગળ જોઈએ 4, 5 અને 6 માટે. ઉદાહરણ નંબર 1 માં આગળના જે દાખલા છે નંબર 4, 5 અને 6 એ આલેખો જોઈ લઈએ. તો અહીંયા જો આ જે આલેખ છે અહીંયા એ x અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે. એટલે અહીં શૂન્યોની સંખ્યા કેટલી થશે 1. અહીં જો તમને x અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે અહીંયા પણ તમારી શૂન્યોની સંખ્યા કેટલી થશે 1. અહીં x અક્ષને અહીંયા 1, 2, 3 અને 4 બિંદુમાં છેદે છે એટલે અહીંયા તમારી પાસે શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે 4. તો ઉદાહરણ નંબર 1 માં જે 6 ગ્રાફ હતા એ 6 ગ્રાફ તમને બરાબર સમજાઈ ગયા છે. તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સ્વાધ્યાય 2.1 બહુ જ નાનું સ્વાધ્યાય છે અને એકદમ સરળ છે. નીચે y બરાબર px ના આલેખ પરથી px ના શૂન્યોની સંખ્યા શોધો. એક્ઝામ્પલ નંબર 1 છે. હવે અહીંયા જો એમાં પહેલું જે આલેખ છે એમાં એવું કીધું છે કે ભાઈ આમાં શૂન્યોની સંખ્યા તમારે શોધવાની છે. તો જે આ તમારો જે આલેખ છે એ આલેખ x અક્ષને ક્યાંય છેદતો નથી, એટલે x અક્ષને સમાંતર છે. તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે
શૂન્ય, 0, કોઈ જ શૂન્ય મળશે નહીં. હવે અહીંયા જુઓ, એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1. અહીં એક્સ અક્ષને 1, 2 અને 3 બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 3. બહુ જ સરળ છે. અહીં એક્સ અક્ષને કેટલા બિંદુમાં? 1 અને 2, તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2. 5મા નંબરનું એક્ઝામ્પલ ગણી લઈએ ફટાફટ. 1, 2, 3 અને 4, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે તમારી પાસે? 4. ચલો, અહીંયા તમને શૂન્યોની સંખ્યા મળી ગઈ હોય તો કમેન્ટમાં તમે બતાવજો. 1, 2 અને 3. જો અહીંયા આમ એક્સ અક્ષને આમ ટચ કરીને નીકળી જાય છે એટલે અહીંયા આપણી પાસે એક શૂન્ય કેટલા થશે? તમારી પાસે 3 થશે. તો અહીંયા સમજી શકાય છે તમારી પાસે કે y બરાબર pxનો જે આલેખ છે એ એક્સ અક્ષને જ્યાં છેદે છે કે એક્સ અક્ષને જ્યાં ટચ કરીને નીકળી જાય છે એ બધા તમારી પાસે શું થશે? શૂન્યો થશે. તો એકદમ કમ્પ્લીટ તમને બધાને સચોટ માહિતી મળી ગઈ છે. તો મિતેશ મેથ્સ જે ચેનલ છે એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો એટલે મેક્સિમમ જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે તેને આ લાભ મળે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.